નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વિજાપુર તાલુકાના મોતીપુરામાં ગરીબ ઠાકોર યુવાનનું શંકાસ્પદ મોત, ફરિયાદ ન નોંધાતા સમાજમાં રોષ। મહેસાણા જિલ્લાના અંતર્ગત વિજાપુર તાલુકાના મોતીપુરા ગામે એક ગરીબ ઠાકોર સમાજના યુવાનનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાને લઈને પરિજનો દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે માંગ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી, જેના કારણે સમાજમાં ભારે રોષ ફેલાયો છે। મૃતકની ડેડ બોડી હાલ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે। પરિવારજનો તથા સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી યોગ્ય ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવામાં નહીં આવે। ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે સમાજ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। આ ઘટનાને લઈને કાલે સવારે 9 કલાકે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના રાજકીય તથા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેવાના છે, જેમાં ચંદનજી ઠાકોર, બળદેવજી ઠાકોર તથા કાંગ્રેસના ધારાસભ્ય અમરતજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે। સમાજના આગેવાનો દ્વારા આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। સાથે સાથે સમગ્ર સમાજના ભાઈઓને મોટી સંખ્યામાં હાજરી આપી ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે એકજૂટ થવા અપીલ કરવામાં આવી છે। ઘટનાને લઈને હવે પોલીસ પ્રશાસનનું શું પગલાં લે છે તેના માટે સૌની નજર મંડાઈ છે। ગઈકાલે સવારે 10 વાગે વિજાપુર તાલુકાના મોતીપુરા ગામે ખેતરની અંદર ખેતી કરતા, મજૂરી કામ કરતા ઠાકોર સમાજના બનાસકાંઠા જિલ્લાના પરિવાર સાથે જે બનાવ બન્યો એની અંદર બાજુના ખેતરવાળા જે વ્યક્તિ હતા એમને કહ્યું કે તમે અમારા આ તારની વાળ તમે તોડી છે અને તમે તારની ચોરી કરી છે, એમ કરી વરદાભાઈને બોલાવી અને એમને મૂઠ માર મારવામાં આવ્યો છે। છાતીના ભાગે ઈજા પહોંચાડવામાં આવી છે, જેના કારણે હૃદય બેસી ગયું અને એમને મૃત્યુ થયું છે। હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા આ ગરીબ પરિવારની, ખેડૂત પરિવારની હજુ સુધી ફરિયાદ લેવામાં નથી આવતી। એમના સગા ભાઈ લાલાભાઈએ એમને મારતા જોયા છે, એમની ઉપર મૂઠ માર મારતા પણ એમના પોતે નજરે જોયા છે, પરંતુ હજુ એમના સગા ભાઈની ફરિયાદ લેવામાં નથી આવી। અને સવારે જ્યારે અમને ખબર પડી તો અમે દોડીને સિવિલે આવ્યા। ફોરેન્સિક પીએમ એમનું કરવામાં આવ્યું છે। પીએમ રિપોર્ટમાં જે આવશે તે, પણ અત્યારે તો એમના સગા ભાઈએ મૃત્યુ નિપજાવનાર વ્યક્તિઓને જોયા છે, આરોપીઓને એમને જોયા છે, એ ઓળખે છે, તેમ છતાં પોલીસ એમની ફરિયાદ નથી લેતી। એટલા માટે થઈ અમે આગેવાનો સાથે મળીને આવતીકાલે સવારે 10 વાગે મહેસાણા જિલ્લાના તમામ ઠાકોર સમાજના રાજકીય સામાજિક આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહી અને મોટી સંખ્યામાં હાજર રહીને આ ગરીબ ખેડૂત પરિવારને ન્યાય અપાવવા માટે થઈને અમે લડત લડવાના છીએ। જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે અને જ્યાં સુધી આરોપીઓને જેલના હવાલે ધકેલવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી ડેડ બોડી ઉપાડવાના નથી, એવું અમે નિર્ણય કર્યો છે। પછી ગમે તે આવે, પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી। ઈશ્વરજી ધારસીજી ઠાકોર, બરોબર, રહું મોતીપુરા અને 22 વર્ષથી રહું છું। પછી મારો ભાઈ એક ગાય વિયાતી હતી, એ મોટા ભાઈ ગાયને વિવરાવવા માટે બોલાવી ગયા। આ ભાઈ તબેલામાં રહેતો એટલે એને ખાસ ખબર પડતી હતી। પછી ગાયને અડધા કલાકની વાર હતી, પછી એ વાડે ઊભો રહી જોવા ગયો। એ પટેલ, અરવિંદભાઈ પટેલ અને જીવનજી ઠાકોર બે જણે થઈ મારા ભાઈને પટાઈ દીધો રસ્તામાં। સાહેબ, આ સેન્ટિંગનો તાર આવે ને, તારના કારણે, અને એણે હાથ જોડ્યું કે મારા ઘરે જુઓ, મારા ખેતરમાં જુઓ, ક્યાંય પણ જુઓ। એણે હાથ જોડ્યા કે મારે ઝઘડો કરવો નહીં અને તમે આ કરશો નહીં, અને એમ કરીને મારા ભાઈ ગાય બી આતી હતી અહીંયા જો, અને અરે 2 જણા આવી અને પૂરો કરી નાખ્યો। કેટલા વર્ષ? 30 થી 35 વર્ષની ઉંમર। 35 આધાર કાર્ડમાં હશે તો અમે તો સાહેબ એના જણા છોકરા છે, બરોબર। અમારે ન્યાય જોવે સાહેબ। અમે આંખે ભાળેલું છે સાહેબ, અમારે એનો ન્યાય જોવે છે, બીજું કાંઈ નહીં। અમને કોઈ ન્યાય મળતો નથી। ભાઈ માનપુરાના વતની સથરાની બાજુમાં પછી અમારા હાળા થાય એ અમને મૃત્યુના મારામારીના સમાચાર મળ્યા, અમે આવ્યા। પછી અમારા હાળા એવું કહે છે કે
આ ભાઈ ગાય વિયાય છે ને તો આ હેડ આ અમારા હાળા થોડુંક જાણતા એમ ગાય વિયાય એટલે એમને બોલાવી લાયા. પછી અમારા હાળા નાના ઓફ થઈ ગયા એ કે થોડી વાર છે એટલે હું ઘડીક રહીને આવું અને તમે અહીં બેસો, કૂતરું ના અડે એવી વર રાખો એમ. અમારા હાળા પછી અહીંથી થોડાક નીકળ્યા દૂર અને આ બે જણા આવ્યા, એક પટેલ અને એક ઠાકોર. આ બે જણાએ અમારા હાળાને માર માર્યા એટલે ઓફ થઈ ગયા. અમારા હાળા દોડીને ગયા ત્યારે આમ ડાસકું કે એક માર્યું એવું કહે છે. હું તો હાજર નહોતો, પછી આવ્યો પણ અમારા હાળા એવું કહે છે એટલે તમે સાહેબ પ્લીઝ સ્ટોપ આવ્યો. વાયર આપણે ઝાટકા મશીનના વાયર આવે ને એની સેન્ટિંગ વાયર આપણે આમ ભૂનના ત્રાસ છે કે તું વાયર ચોરી જો. અમારા હાળા કે હું નહીં ચોરી જો, તમે કોઈ હમા ખાવ ન કે મારા ઘરે તપાસ કરો ન કે હું ખેતરમાં આવું અહીંયા તપાસ કરો, હું નહીં ચોરી જો. એમાં આરે એવું આરોપ નાખી અને બાથોબાથ થઈ ગયા ને હેઠા પાડે આમ સામેથી ધક્કો માર્યો, કાઠી જમીનમાં પડતા થયા. આ એ અમારા હાળાને ખબર છે, મને ખબર નહીં.